ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ કચ્છ જિલ્લામાં ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી છે। કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ પ્રક્રિયામાં મતદારોની સંખ્યા અને મતદાન મથકોના માળખામાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે। એસઆઈઆરની કામગીરી કચ્છમાં 2.14 લાખ મતદાર યાદીમાંથી દૂર કરાયા। ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ કચ્છ જિલ્લામાં ડ્રાફ્ટ યાદી જાહેર કરવામાં આવી છે। કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી આ પ્રક્રિયામાં મતદારોની સંખ્યા અને મતદાન મથકોના માળખામાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે। મતદારોના આંકડા અને સુધારણા વર્ષ 2025ની યાદી મુજબ કચ્છ જિલ્લાના અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ અને રાપર સહિતના 6 વિધાનસભા મત વિસ્તારમાં કુલ 16,90,584 મતદારો નોંધાયેલા હતા। નવી પ્રસિદ્ધ થયેલી નવી મુસદ્દા યાદી મુજબ હવે કચ્છમાં કુલ 14,76,409 મતદારો નોંધાયેલા છે। ખાસ સંક્ષિપ્ત સુધારણા દરમિયાન વિવિધ કારણોસર કુલ 2,14,175 મતદારોના નામ દૂર કરવામાં આવ્યા છે, જ્યારે મતદારોની સુવિધા માટે ચૂંટણી પંચના નિયમ મુજબ એક મથક પર 1200થી વધુ મતદારો ન રહે તે હેતુથી પુનઃગઠન કરાયું છે, જેના કારણે જિલ્લામાં મતદાન મથકોની સંખ્યા 1848થી વધીને 2012 થઈ છે, એટલે કે 165 નવા મથકોનો ઉમેરો થયો છે। જે 2.14 લાખ મતદારોના નામ દૂર થયા છે તેઓ જો ફરી નામ નોંધાવવા માંગતા હોય તો ફોર્મ 6 ભરી શકે છે। ચકાસણી બાદ તેમનો સમાવેશ આખરી યાદીમાં કરાશે। ભારતના ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર એસઆઈઆરની કામગીરી ચાલુ કરવામાં આવેલી। આ કામગીરી દરમિયાન આજરોજ એનો ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવેલો છે। આ જે ડ્રાફ્ટ રોલ છે એની વિગતો હું આપને આપું તો જિલ્લામાં કુલ 16,90,584 જેટલા મતદાતાઓ નોંધાયેલા હતા। આ તમામનું એમ્યુનરેશન ફોર્મ જનરેટ કરી એમના સુધી બીએલઓના મારફતેથી પહોંચતું કરવામાં આવેલું હતું। આ પ્રક્રિયા કરવામાં આવેલી હતી। આ પ્રક્રિયાના અંતે હાલમાં જે ડ્રાફ્ટ રોલ જિલ્લામાં પ્રસિદ્ધ કરવામાં આવેલો છે આજરોજ, એમાં 14,76,409 જેટલા મતદારોનો સમાવેશ ડ્રાફ્ટ રોલમાં કરવામાં આવેલો છે। કુલ 2,14,175 જેટલા મતદાતાઓ છે, એ મતદાતાઓનો નામનો સમાવેશ હાલે ડ્રાફ્ટ રોલમાં નથી થઈ શક્યો। એ માટેના અલગ અલગ જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓ હવે પછીના તબક્કામાં હાથ ઉપર ધરાનાર છે। હું તમામ મતદાતાઓને વિનંતી કરીશ કે આપનું નામ આ જે ડ્રાફ્ટ રોલ છે, આપનું નામ અને આપના પરિવારનું નામ એમાં ચકાસણી કરી લો। જો કોઈ પણ મતદાતાનું કદાચ નામનો સમાવેશ ન થયો હોય તો એ મતદાતાએ કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી। જે આપણું ફોર્મ નંબર 6 છે એની ફોર્મ નંબર 6 ભરી અને પોતાનું અથવા પોતાના પરિવારના કોઈપણ સદસ્યનું નામ જો ડ્રાફ્ટ રોલમાં ન હોય તો એ ચોક્કસપણે પુનઃ એમાં દાખલ કરી શકાય છે। એટલે આપ આ માટે સ્થાનિકે આપના બીએલઓ, આપણું જે પણ ચૂંટણી તંત્ર છે એ ચૂંટણી તંત્રનો સાથે સંકલન કરી શકાય છે અને ઓનલાઈનના માધ્યમથી પણ આપનું જે આ ફોર્મ છે એ ભરી શકાતું હોય છે। આગામી તબક્કામાં પણ જો આપણે વાત કરીએ તો મોટાભાગના લોકોનું મેપિંગની કાર્યવાહી આ એસઆઈઆરની ફર્સ્ટ તબક્કામાં કરવામાં આવેલું હતું, પણ કેટલાક કિસ્સાઓમાં જ્યાં કદાચ મેપિંગ 2002ની યાદી સાથે નથી થઈ શક્યું તો એવા મતદાતાઓ પણ જે એક માન્ય પુરાવાઓ છે એ માન્ય પુરાવાઓ આપી શકે છે। એટલે એ મતદાતાઓએ પણ એ પ્રકારની કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી। હું પુનઃ જે પણ મતદાતાઓ છે એમને પોતાના પરિવારનું નામની ચકાસણી કરવા અને કદાચ એમાં કોઈ નામ સમાવેશ ન થઈ શક્યો હોય તો ફોર્મ નંબર 6ના માધ્યમથી પોતાનું નામ પુનઃ દાખલ કરવા માટેની એક સરળ પ્રક્રિયા એ લોકો કરી શકે છે। મતદાતાઓનો ખૂબ હું આભાર આ તબક્કે વ્યક્ત કરું છું કે એમના તરફથી ખૂબ સારો સહયોગ તંત્રને મળેલો છે। બીએલઓ સહિત જે સ્થાનિક આપણા કર્મચારીઓ છે એમના તરફથી પણ ખૂબ સારી કામગીરી આ દરમિયાન કરવામાં આવેલી છે। એમનો પણ આ તબક્કે હું આભાર વ્યક્ત કરું છું।